નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ બળદ અને ગામડાના ગરીબ ખેડૂત સાથે એક બનેલ કરુણ ઘટના વિશે. આ ઘટના માત્ર શબ્દો નથી, પણ જેણે સોરઠની કાળી માટી ખૂંદી છે અને ગમાણમાં ઉભેલા બળદોના શ્વાસની હૂંફ અનુભવી છે એવા અસલ જૂના ખેડૂતોના હૃદયનો ધબકારો છે. આજની ટ્રેક્ટર અને લોખંડની દુનિયા આ મૂંગા જીવ અને માણસ વચ્ચેના લોહીના સંબંધને કદાચ નહીં સમજી શકે, જેની આંખોએ આ યુગને આથમતો જોયો છે. આ ઘટના માત્ર એમના જ આંસુના ભીનાશ છે. ઘેડ પંથકની ધરતી એટલે ધરતીપુત્રોના પરસેવાથી સિંચાયેલો સોરઠનો એક અનોખો કટકો. ભાદર, ઓજત, સાબરી અને મધુવંતી જેવી નદીઓ જ્યાં પોતાના વહેણ ઠાલવે છે, એ નીચાણવાળો પ્રદેશ એટલે ઘેડ. ચોમાસામાં અહીં આખું ઘેડ પંથક જળબંબોળ થઈ જાય, જાણે ધરતીએ લીલાછમ પાણીની ચાદર ઓઢી હોય. પણ જેવું એ પાણી ઓસરે એટલે ઘેડની કાળી ચીકણી અને કસવાળી માટી સોનું ઉગાડવા માટે બેતાબ થઈ જાય. શિયાળાની સવાર પડે અને ઘેડના ખેતરોમાં જુવાર, ચણા અને મગફળીના પાક પર ઝાકળના બિંદુઓ ચમકે, ત્યારે એવું લાગે કે કુદરતે પોતે અહીં મોતી વેર્યા છે. આવા જ ઘેડ પંથકના ખોળામાં વસેલું એક નાનકડું, પવિત્ર અને અસલ કાઠિયાવાડી ખુમારી ધરાવતું ગામ એટલે બગસરા. ઘેડ ગામની સીસમાં સવાર સાંજ પક્ષીઓનો કલરવ ગુંજતો હોય, વડલાની ડાળેથી મોરલા ટહુકતા હોય અને પવનની લહેરોમાં માટીની સોડમ ભળેલી હોય. આ ગામના પાદરે આવેલું નળિયાવાળું જૂનું મકાન અને એની ફરતે બાંધેલી પથ્થરની વંડી એટલે મેરામણ બાપાનું સરનામું. મેરામણ બાપાની ઉંમર આજે 75 વટાવી ચૂકી હતી. ચહેરા પર ઘેડની કાળી મજૂરીની કરસલીઓ વણાયેલી હતી, પણ આંખોમાં હજુ જૂના જમાનાની ખુમારી ટપકતી હતી. પત્ની સંતોકબેનનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું. 2 દીકરાઓ સુરેશ અને રમેશ ભણી ગણીને ક્યારનાય રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્થાયી થઈ ગયા હતા. વર્ષોમાં માંડ એકાદ વાર દિવાળી પર પંચાંગના પાના જોઈને 2-4 દિવસ માટે મહેમાનની જેમ આવી જતા. પરંતુ મેરામણ બાપા ક્યારેય એકલા નહોતા. એમની એકલતાના બેલી, એમના સુખ દુઃખના સાક્ષી અને એમના કાળજાના કટકા એટલે એમની ગમાણમાં ખીલે બંધાયેલા 2 માંકડા, એમની બળદની જોડી. બંને બળદના ડીલ એક સરખા રાતા છોડ, કપાળમાં ધોળો ચાંદલો, તીક્ષ્ણ અને વળાંકવાળા શિંગડા અને ગળામાં બાંધેલી કાથીની દોરી પરોવેલી પિત્તળની ઘંટડીઓ. આ ઘંટડીઓનો રણકાર જ્યારે સવારે 5 વાગ્યે બગસરાની સીમમાં ગુંજતો, ત્યારે આખું ગામ સમજી જતું કે મેરામણ બાપાની સવારી ખેતર ઘણી નીકળી ચૂકી છે. બાપાએ આ બંને માંકડાને વાછરડા ખાતા ત્યારથી પોતાની હથેળીઓમાં મોટા કર્યા હતા. પોતાના દીકરાઓને કદાચ ઓછું ધાવણ મળ્યું હશે, પણ માંકડાને બાપાએ કપાસિયાનો ખોળ, લીલો ચાર અને બાજરીના રોટલા ખવડાવવામાં ક્યારેય કચાશ નહોતી રાખી. ચોમાસું બેસે અને બગસરાની કાળી માટીમાં હળ ચલાવવાનું હોય, ત્યારે આ માંકડા ધરતીના સીનાને ચીરવીને નવો ઇતિહાસ લખતા. મેરામણ બાપા પણ ખાટલો ઢાળીને ગમાણની પડખે જ સૂતા. માંકડા વાગોળતા હોય એનો સાવ અવાજ અને એમના શ્વાસની હૂંફ બાપા માટે દુનિયાની સૌથી મોટું સુખ હતું. દિવસો ગયા અને વર્ષો વહાણા વયા. ઘેડની માટીમાં પરંપરાગત ખેતીની જગ્યાએ આધુનિકતાના પગચરણ થયા. સીમમાં બળદોના ઘંટારની જગ્યાએ ટ્રેક્ટરોના ધડધડ અવાજ ગુંજવા લાગ્યા. થ્રેશર મશીનો અને હાર્વેસ્ટરો આવી ગયા, જે ખેતરમાં હળ ચલાવતા 3 દિવસ થતા, ત્યાં ટ્રેક્ટર 3 કલાકમાં કામ પૂરું કરીને જતું રહેતું. લોકો કહેવા લાગ્યા, બાપા, હવે આ ઢાંડા રાખવાનો જમાનો ગયો, લોખંડ વસાવો, લોખંડ. પણ મેરામણ બાપા મક્કમ હતા. એ કહેતા, અલ્યા ભાઈ, ટ્રેક્ટર તો લોખંડનું ખોખું છે, એમાં જીવ ન હોય. મારો બાંકડો તો મારો જીવ છે. ક્યારેક ધગધગતો તડકો હોય અને હું થાકીને ઝાડવા હેઠે બેહું, ત્યારે મારો માંકડો મારો ચહેરો જોઈને સમજી જાય કે ધણી થાક્યો છે. લોખંડને ક્યાંથી ખબર પડે કે ખેડૂતની પીઠમાં કળતર થાય છે? પરંતુ કુદરતની લાકડીનો અવાજ નથી હોતો. મેરામણ બાપા હવે 75 વર્ષના ઘરડા થયા હતા. પગના ઢીંચણ ઘસાઈ ગયા હતા. હાથમાં ધ્રુજારી ઉપડતી હતી એટલે હવે હળની મુઠ્ઠી પકડી શકાતી નહોતી. ખેતર હવે ગામના જ એક ભાગીદારને વાવવા આપી દીધું. ઘરનો ખર્ચ, બાપાની દવાઓનો ખર્ચ અને ગમાણમાં આ બંને માંકડાને નિરણનો ખર્ચ, બધું ભેગું થતાં બાપા આર્થિક ભીંસમાં આવી
ગયા. શહેરમાં રહેતા દીકરાઓ મહિનામાં અંતે માત્ર ફોન પર પૂછતા, બાપુ તબિયત સારી છે ને? પણ પૈસા મોકલવાના નામે હાથ અદ્ધર કરી દેતા. ઉનાળાના દિવસો હતા. બગસરાની સીમ વગડા જેવી વેરાન ભાસતી હતી. એવામાં એક શનિવારે રાજકોટથી સુરેશ અને અમદાવાદથી રમેશ ગાડી લઈને આવ્યા. બાપા રાજી થઈ ગયા કે દીકરાઓ આવ્યા, પણ દીકરાઓ કોઈ પ્રેમ ખાતર નહોતા આવ્યા. એમના મગજમાં ક્યારનો આર્થિક હિસાબ ચાલી રહ્યો હતો. સાંજે ઓટલે બેસીને ચા પીતા પીતા મોટા દીકરા સુરેશે વાતનો ઘા કર્યો. બાપુ, હવે આ ઉંમરે આ બે બળદને શું કામ સાચવો છો? ખેતર તો આપણે ભાગમાં આપી દીધું. આખો દિવસ ગમાણમાં નવરા ઊભા રહે છે. એમના ખડ નિરણ પાછળ દર મહિને હજારો રૂપિયા બગડે છે. તમારાથી હવે એમની શાણ વાસિંદું થતું નથી. અમે આ કાલે બાટવાના એક પશુ વેપારીને વાત કરી છે. એ કાલે સવારે આવશે. જોડીના સારા પૈસા આવશે. એ તમારી આગળની દવાના ખર્ચમાં કામ લાગશે. બાપાના હાથમાંથી ચાની રકાબી ધ્રુજી ગઈ. કાળી છા જાણે એમની જિંદગીના નસીબ જેવી ઓટલા પર ઢોળાઈ ગઈ. બાપાએ ગમાણ તરફ જોયું, જ્યાં બંને માકડા કાન ચમકાવીને બાપાની નજર સામે આપી રહ્યા હતા. એમને કદાચ સમજાયું નહોતું, પણ હવામાં રહેલી વિદાયની ગંધ એમના પશુ જીવને વર્તાઈ ગઈ હતી. મેરામણ બાપા કશું બોલ્યા નહીં. એમનું મૌન બગસરાના પાદરે આવેલા કૂવા કરતાંય ઊંડું અને અવાજ વગરનું હતું. રાત્રે દીકરાઓ રૂમમાં સૂઈ ગયા, પણ બાપા ગમાણમાં જઈને આખી રાત બંને માકડાની પીઠ હાથ ફેરવતા રહ્યા. મારા બાપા, મને માફ કરજો. બાપાના આંસુ માકડાની ચામડી પર પડતા હતા અને બળદો પોતાનું માથું બાપાના ખભા પર ઘસીને મૂંગું આશ્વાસન આપતા હતા. બીજા દિવસે સવારે સૂરજ હજુ માંડ ઉગ્યો હતો ત્યાં જ બાટવાનો વેપારી એના બે માણસો અને એક મોટો ટેમ્પો લઈને આવી પહોંચ્યો. વેપારીએ બળદોની જોડી જોઈને કીધું, વાહ બાપા, અસલ ઘેડના હીરા છે. જોડી એક નંબર છે. વેપારીએ 80,000 રૂપિયા ગણીને દીકરા રમેશના હાથમાં મૂક્યા. દીકરાના ચહેરા પર પૈસા આવ્યાનો સંતોષ હતો, પણ બાપાના હૃદયને જાણે કોઈ જીવતું કાપી રહ્યું હતું. અને વેપારીના માણસોએ બંને માકડાના ગળામાં જાડા નાથ અને દોરડા બાંધ્યા. પણ જેવું દોરડું ખેંચ્યું કે જોડી જમીન સાથે જડાઈ ગઈ અને બળદોએ પોતાના ખરીઓ માટીમાં એવી ખોડી દીધી કે 4 માણસો ભેગા થયા તો એ 1 ઇંચ આગળ ન ખસ્યા. બંને માકડા પોતાના ગળા ઊંચા કરીને ઓટલે બેઠેલા મેરામણ બાપા તરફ જોઈ રહ્યા હતા. એ મૂંગા જીવ જાણે પૂછતા હતા, ધણી, અમોએ તારો શું ગુનો કર્યો? તારી કાળી જમીનને લોહીનું પાણી કરીને સીસી છે. તે દીકરાઓએ ભણાવ્યા, એમાં અમારી કાંધ ખસાય છે અને આજે તું અમને કસાઈના હાથે વેચે છે. વેપારીએ ગુસ્સામાં આવીને એક માકડાની પીઠ પર લાકડીનો ફટકો માર્યો. છટાક! બીજા માણસે બીજા બળદને પૂંછડી મરોડી. પીડાના માર્યા બંને બળદો કણસ્યા. એમના ગળાની પિત્તળની ઘંટડીઓ કરુણ અવાજે રણકી ઉઠી. બંને બળદની જોડી ભારે પગલે ઢળતી આંખે આંગણાની બહાર નીકળી. આખું બગસરા ગામ આ દ્રશ્ય જોવા ઉમટ્યું હતું. બધા જાણતા હતા કે આજે મેરામણ બાપાના ઘરની લક્ષ્મી અને આખા ઘેડ પંથકની સંસ્કાર મૂડી વિદાય લઈ રહી હતી. ગામના પાદરના વળાંક પાસે જ્યાં મોટો પીપળો હતો ત્યાં પહોંચતા જ બંને માકડા અચાનક થંભી ગયા. વેપારીઓએ એમને ખૂબ માર્યા, લાકડીઓ વીંજી, પણ બળદો હલ્યા નહીં. બંનેએ એકસાથે પાછળ ફરીને મેરામણ બાપાના ઘર ભણી મોઢું કર્યું અને આખી સીમ ગુંજી ઉઠે એવી એક ગળગળી કાળજું ચીરી નાખતી મૂંગી બૂમ પાડી. ઓટલે બેઠેલા મેરામણ બાપાથી હવે રહેવાયું નહીં. 75 વર્ષની લાચાર કાયામાં જાણે ક્યાંથી જુવાનીનું પૂર આવ્યું. લાકડી ફેંકીને બાપા પાદર તરફ દોડ્યા. દીકરાઓએ પાછળથી બૂમો પાડી, બાપુ ક્યાં જાઓ છો? ઊભા રહો! પણ બાપાએ હવે દુનિયાનો કોઈ અવાજ સંભળાતો નહોતો. એમને તો બસ પોતાના માકડાઓ આખરી પોકાર સંભળાતો હતો. બાપા હાંફતા હાંફતા પાદરે પહોંચ્યા. વેપારીના માણસોને આઘા ખસેડીને બાપાએ એને બંને માકડાના ગળેથી વળગી પડ્યા. 2 આંખો માણસની અને 4 આંખો પશુની. 6 આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. બાપાએ બંનેના કપાળ પર પપ્પીઓ કરી, એમના કાન પાછળ હાથ ફેરવ્યો અને ગળગળા અવાજે કહ્યું, જાઓ મારા બાપ, જાઓ ભાઈ. તમે તો આખી જિંદગી અમારો ધર્મ નિભાવીને મારી સાથે રહ્યા, પણ આ કળિયુગના માણસોની દુનિયા છે. અહીં ઘરડા મા બાપ અને ઘરડા ઢાંઢાની કોઈ કિંમત નથી. આ લોકોએ મારું ઘરનું ધન વેચી નાખ્યું છે. હવે હું થાકી ગયો છું.
હું તમારી સાથે નથી રહી આવી શકતો. મને માફ કરશો મારા દીકરાઓ. બાપાએ પોતાએ વેપારીના હાથમાં દોરડું આપ્યું અને નીચું માથું કરીને પાછા વળ્યા. વેપારીએ ટેમ્પો ચાલુ કર્યો. માકડા ટેમ્પોમાં ચડતા ચડતા પણ પાછળ જોતા રહ્યા. ઘંટડીનો અવાજ ધીમે ધીમે ધૂળની ડમરીઓમાં ઓગળી ગયો. આજે દીકરાઓ પોતાની ગાડી લઈને શહેર તરફ રવાના થઈ ગયા, જાણે કોઈ મોટો બોમ્બ હળવો કરીને જતા હોય. ઘરમાં કાળી શાંતિ છવાઈ ગઈ. સાંજનો ઢળતો સૂરજ બગસરાના નળિયા પર સોનેરી કિરણો નાખી રહ્યો હતો. પણ મેરામણ બાપાની જિંદગીમાં અંધારું ઉતરી ચૂક્યું હતું. બાપા ધીમા પગલે ગમાણ તરફ ગયા. વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર એ ગમાણ સાવ સૂની હતી. આ ખાલી ખીલા હતા. જમીન પર 2 બળદના પગલાંની છાપ હતી અને હવામાં એમના શરીરની ગંધ હતી. દિવાલ પર એમના ગળામાંથી છોડેલી જૂની પિત્તળની ઘંટડીઓ લટકતી હતી. બાપાએ ઘંટડીઓ હાથમાં લીધી. એનો ધીમો રણકાર રૂમમાં ગૂંજ્યો. તે રાત્રે બાપાએ અન્નનો એક દાણો પણ મોઢામાં ન મૂક્યો. ખાટલા પર સૂતા પછી પણ તેમની આંખો બંધ નહોતી થતી. દરરોજ રાત્રે માકડાના શ્વાસનો અવાજ, એમનું વાગોળવું અને ઘંટડીનો ખડખડાટ સાંભળીને જાગતા બાપા માટે આ સન્નાટો કાતિલ ઝેર જેવો હતો. એમને લાગ્યું કે એમનો આત્મા પણ પેલા ટેમ્પોની સાથે જ ક્યારનોય બાટવા તરફ ચાલ્યો ગયો છે. બીજા દિવસે સવારે પાડોશી દેવાભાઈ દૂધ માટે આવ્યા. મેરામણ બાપાએ, બાપા શાનો સમય થઈ ગયો? જાગો. કોઈ અવાજ ન આવ્યો. દેવાભાઈએ અંદર જઈને જોયું. મેરામણ બાપા ખાટલા પર એકદમ શાંતિથી પોઢી ગયા હતા. ચહેરા પર એક અજીબ અલૌકિક તૃપ્તિ અને શાંતિ હતી. એમની આંખો કાયમ માટે મીછાઈ ગઈ હતી. પણ સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય તો એ હતું કે બાપાની છાતી પર એમને બંને કરસલીવાળા હાથ વળેલા હતા અને એ બંને હથેળીઓની વચ્ચે માકડાના ગળાની પેલી જૂની પિત્તળની ઘંટડી મજબૂતીથી ભીંસેલી હતી. અને મેરામણ બાપા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે ખેડૂતના આંગણેથી બળદની છેલ્લી જોડી વિદાય લે છે, ત્યારે માત્ર પશુઓ ઓછા નથી થતા, પરંતુ ઘરની ધરતી સાથેનો માણસનો જીવંત સંબંધ, વહાલ અને કાઠિયાવાડના એક આખા સુવર્ણ યુગનું મૃત્યુ થાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.